સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મહીસાગર જિલ્લામાં પણ સવારે 6 વાગ્યા સુધીમાં એવરેજ 5 ઇંચ વરસાદ થયો છે। આજના દિવસે પણ સવારના 6 થી અત્યારના 4 સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ થયેલો છે। સમગ્ર જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ કે માનવ ઈજા નોંધાયેલી નથી। પશુ મૃત્યુ 11 જેટલા થયેલા છે। કાચા પાકા મકાનોને અંશતઃ નુકસાન 70 જેટલા મકાનોને થયેલું છે। જિલ્લામાં જે 2 ડેમ આવેલા છે એ પાનમ ડેમમાં સવારના બપોરના 1 વાગ્યાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે અત્યારે 1,33,000 ક્યુસેક સુધી છે। પાનમ ડેમના અસરગ્રસ્ત જે ગામો છે એને સવારથી સાવચેત અને એલર્ટ કરવામાં આવેલા છે। એ જ રીતે કડાણા ડેમમાં હજુ કોઈ પાણી છોડવામાં આવી નથી રહ્યું, પરંતુ સાંજના 6 વાગ્યાની આસપાસ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવાનું ડેમ ઓથોરિટી દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલું છે। એ ગામોને પણ અત્યારથી જ સાવચેત કરવામાં આવેલા છે। જરૂર જણાય એ લોકોનું સ્થળાંતર કરવા સુધીની તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે। માર્ગ મકાન પંચાયત હસ્તકના કુલ 22 જેટલા રસ્તાઓને આ વરસાદના કારણે અસર થઈ છે। જે રસ્તાઓ દ્વારા રસ્તાઓના વૈકલ્પિક રસ્તાઓ દ્વારા પણ અત્યારે અવરજવર થઈ શકે છે। એ જ રીતે રાજ્ય માર્ગ અને મકાનના એક રસ્તો કે જે લુણાવાડાથી સંતરામપુર જાય છે એ રસ્તો હાલ બંધ કરવામાં આવેલ છે અને એના વિકલ્પમાં પણ અન્ય રસ્તા દ્વારા અવરજવર થઈ શકે છે। સાથે જિલ્લાના તમામ નાગરિકોને આ પરિસ્થિતિમાં સાવચેત રહેવા, સચેત રહેવા, ઘરની બહાર કારણ વગર ન નીકળવા અને જિલ્લા વ્યવસ્થા તંત્રને સહકાર આપવા માટે હું અપીલ કરું છું। જો કોઈ પણ નાગરિકને કોઈ પ્રશ્ન હોય તો જિલ્લાના કંટ્રોલ રૂમ 02674 252 300 તથા 252 301 ઉપર કોન્ટેક્ટ કરી શકે છે।